બાગેશ્વર ધામ તરીકે દેશભરમાં પ્રચલિત કથાવાચક ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરની રાજકોટ ખાતે આયોજિત કથા પહેલા દિવસથી જ વિવાદોના ઘેરામાં આવી ગઈ છે। કથાના પ્રથમ દિવસે વ્યાસપીઠ પરથી તેમણે આપેલા કેટલાક નિવેદનોએ ચર્ચાની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે, જેને કારણે સોશિયલ મીડિયા સહિત સામાજિક વર્તુળોમાં નવો વિવાદ શરૂ થઈ ગયો છે। ચાદર અને ફાદર પાસે જતા હિન્દુઓને અટકાવવાના છે। દિવ્ય દરબાર પર સ્પષ્ટતા કથાના આયોજનમાં અચાનક ફેરફાર કરતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જાહેરાત કરી છે કે અગાઉ દરરોજ કથા સાથે દરબાર યોજવાનો નિર્ણય હતો, પરંતુ હવે માત્ર 2 દિવસ જ કથા યોજાશે અને અંતિમ દિવસે જ દિવ્ય દરબાર ભરાશે। આ દિવ્ય દરબાર અંગે સ્પષ્ટતા કરતા તેમણે વિવાદિત બોલ્યા હતા કે દરબારનો હેતુ કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી, પરંતુ તેનો સાચો હેતુ એવા હિન્દુઓને હનુમાન ચાલીસા અને સનાતન પરંપરા સાથે જોડવાનો છે, જેઓ ચાદર એટલે કે દરગાહ અને ફાદર એટલે કે ચર્ચ પાસે જાય છે અથવા અન્ય ધર્મગુરુઓ તરફ આકર્ષાય છે। લવ જેહાદ, ધર્માંતરણ અને હિન્દુ એકતાનો મુદ્દો ઉઠાવ્યો। મિત્રો, ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના સંબોધનમાં સનાતન ધર્મ, લવ જેહાદ અને ધર્માંતરણ જેવા ગંભીર મુદ્દાઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા। તેમણે હિન્દુ સમાજની અંદરો અંદરના વિરોધ પર કટાક્ષ કરતા કહ્યું કે જો હિન્દુઓએ પોતાના જ લોકોનો વિરોધ કરવાને બદલે લવ જેહાદ અને ધર્માંતરણનો વિરોધ કર્યો હોત તો દેશમાં ધર્માંતરણની ઘટના ઘણી ઓછી થઈ જાત। આ સાથે જ તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ભગવાન રામ અને હિન્દુ રાષ્ટ્રના વિચાર માટે સતત કામ કરી રહ્યા છે। મારી પાસે કોઈ ચમત્કારી શક્તિ નથી। આ કથા પૂર્વ સામાજિક કાર્યકર પરસોત્તમ પીપળે દ્વારા બાબા પર અંધશ્રદ્ધા ફેલાવા અંગે આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેની ચર્ચા ફરી જીવંત થઈ ગઈ છે। જોકે કાર્યક્રમના અંતે કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી હતી કે તેમની પાસે પોતાની કોઈ વ્યક્તિગત દિવ્ય કે ચમત્કારી શક્તિ નથી, પરંતુ તેઓ જે કંઈ પણ કરે છે તે માત્ર બાલાજી હનુમાનના આશીર્વાદને કારણે જ સંભવ બને છે। હાલમાં બાબા બાગેશ્વરના તમામ નિવેદનો બાદ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સમર્થકો અને વિવેચકો આમને સામને આવી ગયા છે અને વૈચારિકપૂર્વક યુદ્ધ શરૂ થઈ ગયું છે। માતા સીતાએ પણ આટલી અગ્નિ પરીક્ષા નથી આપી। ધીરેન્દ્ર શાસ્ત્રી મિત્રો, કથા દરમિયાન વ્યાસપીઠ પરથી સંબોધન કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના ગુરુનો ઉલ્લેખ કરીને એક મોટું નિવેદન આપ્યું હતું। આ નિવેદન વાયરલ થતાં જ લોકોમાં અલગ અલગ ચર્ચાઓ જાગી છે। વિવેચકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું બાબા બાગેશ્વર પોતાના વ્યક્તિગત સંઘર્ષોની તુલના જગતજનની માતા જાનકી સાથે પવિત્ર આ નિવેદન વાયરલ થતાં જ લોકોમાં અલગ અલગ ચર્ચાઓ જાગી છે। વિવેચકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું બાબા બાગેશ્વર પોતાની વ્યક્તિગત સંઘર્ષોની તુલના જગતજનની માતા જાનકીની પવિત્ર અગ્નિ પરીક્ષા સાથે કરી રહ્યા છે અને પોતાને તેમનાથી વધુ કસોટીમાંથી પસાર થયેલા ગણાવી રહ્યા છે। આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ઘણો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો। ધન્યવાદ।